શહેરમાં ઢોરચોરીના વધી રહેલા બનાવોને પગલે ગૌપાલકો માલધારીઓએ પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા આવેદન આપ્યું હતું। દિન પ્રતિદિન શહેરમાં પશુચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરમાં પશુચોરી માટે સક્રિય બનેલી પશુચોર ટોળકીને જબ્બે કરવા તથા તેના ઉપર અંકુશ મેળવવા માટે શહેરના ગૌપાલકો તથા માલધારીઓએ પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા। ત્યારબાદ ગૌપાલકોએ રાત્રિ દરમિયાન શહેરમાં પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા માટેનું આવેદન પોલીસ કમિશનરને આપ્યું હતું અને પશુચોરીના બનાવો અંગેની રજૂઆત કરી હતી। અત્યારે પરિસ્થિતિ એવી છે કે રાતના પોર બી માલધારી જે છે અમારા એમને બી રાતના પોર જાગવું પડે છે, સુઈ નથી શકતા। જયારે લોકો ગાડીઓ લઈને આવી જાય છે, હથિયારો લઈને ટોળકી આવે છે, સુમો 5-5 ગાય લઈને નાહી જાય છે, ત્યારે ચેક સ્પોટ પર કોઈ ચેક નથી થતું વાસણ અને જતું રહે છે। જયારે સામાનનો કોઈ વાહન આવે છે તો ચેક થાય છે, જયારે અમે એ જ વિરોધ છે કે ત્યારે 5 ગાય લઈને જાય છે ત્યારે ચેક કેમ નથી થતું? અમે ગામડેથી કદાચ ગાય ખરીદીને લાવીએ છીએ ત્યારે ઉભા રાખીને બધી કાર્યવાહી થાય છે, જોવામાં આવે છે। જયારે ગાયો લઈ જાય છે ત્યારે કોઈ ચેક થતું નથી। અમને એવું કહેવામાં આવે કે સરપંચનો દાખલો લાવો, ક્યાંથી લાવ્યા છે તમે ગાય, અમને બતાવો। અમારી માંગ એવી છે કે આ કતલખાના જે છે અનલીગલી ચાલે છે, બંધ કરાવો। ગૌની હત્યા છે, બંધ કરાવો। સરકાર પાસે એવી માંગ છે કે જયારે કતલખાના ચાલી રહ્યા છે એને બંધ કરો, ચોર પાર્ટી આવે છે બંધ કરો, અને પ્લસ કે આ બધા જે દેખાય છે એ કોઈ દેખાતું નથી અમને।